નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા પાસે કોપડ ગામે આવેલ શીતળા માતાજીનું મંદિર વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં શીતળા સાતમના દિવસે ભવ્ય લોકમેળામાં માનવ મહેરામણો ઉભરાય છે, જેમાં આજુબાજુના 50 થી વધુ ગામોના લોકો શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહત્વ છે, ત્યારે આજે કોપડ ગામે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી થાય છે. ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમના ઉજવણી મહદઅંશે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે. તદનુસાર આજે ડીસા તાલુકાના કોપડ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ આજે શીતળા સાતમના દિવસે ભવ્ય ભાતીગળ લોકમેળો ઉત્સાહ અને ભક્તિ ભાવભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા છે. આમ તો શીતળા સાતમ વર્ષમાં 2 વાર આવે છે. એક શીતળા સાતમ શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે, જ્યારે બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે ઉજવાય છે. ત્યારે ફાગણ વદ સાતમના દિવસે ડીસા પંથકમાં શીતળા સાતમના પર્વની ઉજવણી કરાઈ હતી. મારવાડી સમાજમાં ફાગણ માસમાં આવતી શીતળા સાતમનું ખૂબ મહત્વ હોય છે. ડીસા નજીક આવેલા કોપડ ગામે આવેલ આ શીતળા સાતમનું મંદિર ખૂબ જ પ્રાચીન છે અને વર્ષોથી યોજાતા શીતળા સાતમના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ લોકમેળામાં ડીસા સહિત આસપાસના ગામના હજારો ભાવિકોએ ભાગ લઈ શીતળા માતાના દર્શન કરવા સાથે જ મેળાની પણ મજા માણી હતી. શીતળા માતાના મંદિરે મીઠું ધરાવવાની માન્યતા પણ ખૂબ જ પ્રચલિત છે. વર્ષો પહેલા શીતળા સાતમની ઉજવણી ડીસામાં પણ અનોખા અંદાજમાં થતી હતી. શીતળા સાતમના એક દિવસ અગાઉ આવતા રાંધણ છઠના તહેવારમાં દિવસે લોકો તેમના ઘરમાં રસોઈ બનાવતા અને શીતળા સાતમના દિવસે ચૂલા ઠંડા રાખી કોપડના મેળામાં જતા હતા. મેળામાં પહોંચ્યા બાદ શીતળા સાતમના દર્શન કરી લોકો પિકનિક સ્વરૂપે વનભોજનનો આનંદ માણતા હતા. વર્ષોથી યોજાતા આ ભવ્ય લોકમેળાનો મહિમા આજે પણ અકબંધ જળવાઈ રહ્યો છે.